સુરત ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ સામે જાણે યુદ્ધ છેડ્યું હોય તેમ ઉપરાછાપરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। મોમનાવાડા વિસ્તારના એક ફ્લેટમાંથી 6.5 લાખ રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપવામાં આવ્યું છે અને આનો જે પેડલર હતો મોહમ્મદ ગુલામ રસૂલ શાહ, તેની તરકીબ જાણીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે। સુરત પોલીસની નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત અવિરત નશાના વેપલા પર સકંજો કસી રહી છે। ક્યારેક સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાનો મોટો જથ્થો ઝડપાય છે, તો ક્યારેક સુરતની ગલીઓમાં ફરતા પેડલરોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે। યુવાધનને નશાની બરબાદીથી બચાવવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને વિવિધ પોલીસ સ્ટેશનના જવાનો દિવસ રાત કાર્યવાહી કરી રહ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોકસાઈપૂર્વકની બાતમીના આધારે મોમનાવાડના જલારામ એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા। આ જલારામ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 201માંથી મોહમ્મદ ગુલામ રસૂલ શાહની ધરપકડ કરી આ મકાનમાંથી 240.730 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। આ ઝડપાયેલા જથ્થાની બજાર કિંમત અંદાજે 5,59,000 જેટલી થવા જાય છે। આ ઝડપાયેલો આરોપી 2 વર્ષથી એસી અને ફ્રીજ રિપેરિંગનું કામકાજ કરતો હતો, પરંતુ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે થઈને પેડલર બની ગયો હતો। મોહમ્મદ ગુલામ રસૂલ શાહે એમડી ડ્રગ્સનો જથ્થો એજાજ બાટલા નામના એક મોટા વેપારી પાસેથી ખરીદ્યો હતો, જેને આગળ સુરતના પોશ વિસ્તારોમાં નાની પડીકી બનાવીને વધુ રૂપિયાથી વેચી નફો કમાવવાનો ઈરાદો હતો। ગોપીપુરા મોમનાવાડમાં એક આરોપી મોહમ્મદ જુબેર ઉર્ફે ગુલામ રસૂલનાઓ એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે। જે બાતમી આધારે પીએસઆઈ પુવાર સાહેબ, પીઆઈ પરમાર સાહેબ અને પીએસઆઈ મીરની ટીમે ત્યાં રેડ કરતા રેડમાં 214.730 ગ્રામ એમડી, રૂપિયા 6,44,190નો મુદ્દામાલ મળી આવેલ અને એ આરોપી ગોપીપુરામાં રહે છે અને આ આરોપીના વિરુદ્ધમાં બીજા કોઈ ગુના નથી। આ આરોપીમાં એને પકડ્યા પછી એની પૂછપરછ કરતાં મુદ્દામાલ ક્યાંથી લાવેલ હતો, એ મુદ્દામાલ એજાજ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર શાહપુરનાઓને વોન્ટેડ જાહેર કરેલ છે, જેના પાસેથી એ આ એમડી ડ્રગ્સ ખરીદતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ઊંડાણપૂર્વક કરેલી પૂછપરછના આધારે જાણવા મળ્યું કે મોહમ્મદ ગુલામ રસૂલ શાહે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે। આરોપી એસી તેમજ ફ્રીજ રિપેરિંગનો વ્યવસાય કરવાની સાથે જ પાછલા 1 વર્ષથી નશાના કારોબારમાં સંકળાયો હતો। મહેનતથી વધુ રૂપિયા ન મળતા હોવાથી તેણે થોડા સમયમાં અમીર બનવા માટે થઈને ડ્રગ્સના કાળા કારોબારમાં ઝંપલાવવાનું નક્કી કર્યું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની સાથે અન્ય કોઈની મદદગારી હોવાની શંકાના આધારે વધુ પૂછપરછ હાથ ધરી છે। જુબેર છે એ જુબેર અલગ અલગ વિસ્તારમાં, જે પોસ્ટ વિસ્તાર છે અડાગણ વેસુમાં છૂટક એમડી ડ્રગ્સ પડીકી બનાવી અને વેચવાનો ધંધો કરતો હતો। કેટલા ટાઈમથી ધંધો કરતો? આ છેલ્લા 1 વર્ષથી એને એમડીનું ધંધો ચાલુ કરેલો છે। એ આપવાનો અલગ અલગ વિસ્તારમાં, અડાગણ વેસુ એવા પોસ્ટ વિસ્તારમાં પડીકી બનાવીને જેમ ગ્રાહક મળે એમ અલગ અલગ લોકોને વેચતો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે શાહપુરના એજાજ બાટલા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરીને ઝડપી પાડવા વધુ તપાસ શરૂ કરી છે। આ એજાજ બાટલા ઝડપાયા બાદ સુરતના કયા વિસ્તારોમાં અને કેટલા ઈસમો તેના વતી પેડલરનું કામ કરે છે તેની સ્ફોટક વિગતો સામે આવી શકે છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।